So now we're here. It's a 3.5-day Shibir. The theme is for the sake of Akshar Purushottam. આપણે બધા ખરેખર બહુ જ ભાગ્યશાળી છે. All of us sitting here, we're very fortunate to be able to attend this Shibir. It's a 3.5-day Shibir, but how can we make the most of this Shibir? તો પહેલી વસ્તુ એ છે understanding the mahima of where we are. તો મુખ્ય વાત એ છે કે અનંત બ્રહ્માંડોમાં કે શિબિર ન હોય, અહીંયા છે. After 3.5 days, what do we walk out with? We should walk away with nishtha, conviction that this satsang is real. Mahan Swami Maharaj, the Satpurush, is true. અક્ષર પુરુષોત્તમ સિદ્ધાંત એ સનાતન સિદ્ધાંત છે, ઇટરનલ પ્રિન્સિપલ છે. અને એટલે એ સિદ્ધાંત આપણા બધા જ શાસ્ત્રોની અંદર છે. એટલે 100 જન્મ પછી આપણે જ્યાં પહોંચવાના હતા ને ત્યાં આ જન્મે આપણને પહોંચાડી દીધા. એટલે 100 જન્મ 100 સાયકલ આપણી ઓછી કરી દીધી શાસ્ત્રીજી મહારાજે. પણ એમને ખબર હતી, પણ એમણે એ જોયું શાસ્ત્રીજી મહારાજે કે આફ્ટર 100 યર્સ જ્યારે લંડનની અંદર 2025માં ઓગસ્ટ મહિનાની અંદર જે કિશોર શિબિર થશે, કિશોર કિશોરી શિબિર, શાસ્ત્રીજી મહારાજે એવું વિચાર્યું કે એ વખતે એ કિશોર અને કિશોરીઓ સુખેથી આ જ્ઞાન એને પોતે એન્જોય કરી શકે, સુખેથી પોતે 100 જન્મનું કામ આ જન્મમાં કરી શકે. એટલા માટે મારે સહન કરવું પડશે તો હું સહન કરીશ, ફોર ધ સેક ઓફ અક્ષર પુરુષોત્તમ. That we don't have money. Because of the money issue, we will not be able to continue the work. So no money, no manpower, no meals, and no materials. But despite that, Shastriji Maharaj still insisted that I want to build mandirs for the sake of Akshar Purushottam. Every mandir is for us. And when a mandir is being built, so much pravruti is joined with it through the Satpurush's Krupa. You have sabhas, you have shibirs, you have camps, retreats, football tournaments, outings. The pravruti in our mandir, every single activity is for upasana. Outside, someone plays football, bandhan time. In a mandir, you participate in a football tournament, mukti time. It's for upasana. આનંદ છે અક્ષર પુરુષોત્તમ માટે. શાસ્ત્રીજી મહારાજ એવું વરદાન આપીને ગયા કે મારું કર્તવ્ય ચાલુ રહેશે. પણ શાસ્ત્રીજી મહારાજે બીજું પણ એક વરદાન આપેલું છે. એમણે એવું કહ્યું છે કે સત્પુરુષ કદી પૃથ્વી પરથી જતા જ નથી. શાસ્ત્રીજી મહારાજ પોતે પણ પ્રગટ અને શાસ્ત્રીજી મહારાજનું કાર્ય પણ પ્રગટ. અક્ષર પુરુષોત્તમ આજે મહંત સ્વામી છે સાથે. અક્ષર પુરુષોત્તમ આજે મહંત સ્વામી